નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યનું હવામાન હવે 28 તારીખ એટલે કે મિત્રો ગઈ રાત્રિથી સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર રહેલી સિસ્ટમ છેલ્લા 5 દિવસથી તાંડવ મચાવ્યું હતું અને 28 તારીખની રાત્રિએ 1 વાગ્યે હવે આ સિસ્ટમે રજા લઈ લીધી છે સંપૂર્ણપણે। એટલે કે મિત્રો અત્યારે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બીજી બાજુ પાછળથી બીજી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકી જવા માટે તૈયાર થઈ ચૂકી છે। જોઈ લો મિત્રો, બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાતમાં એન્ટ્રી લઈ રહી છે ને ગુજરાત રાજ્ય તરફનો રસ્તો પકડીને આગળ વધી રહી છે। ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે LPS સિસ્ટમ, તે કઈ તારીખે ગુજરાતમાં પહોંચશે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે, વરાપની દિવસ કયા દિવસોમાં જોવા મળશે, જિલ્લામાં કેટલો વરસાદ જોવા મળશે, કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચનો વરસાદ પડશે, આ બધી કામની માહિતી હું તમને આ નાનકડા વિડીયોની અંદર જણાવવાનો છું। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયોને જોવાની જરૂર પડશે નહીં, પરંતુ એના માટે મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી પડશે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો જેવો હું કોઈ પણ હવામાનને લગતો વિડીયો પોસ્ટ કરીશ તો તરત તમને એ વિડીયો છે તેની નોટિફિકેશન આવશે અને તમને તરત અપડેટ મળી જશે। તો હવે મિત્રો ખાસ કરીને અમારી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને બીજી વાત મિત્રો હવે એ આપીશ કે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં, કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી ટોટલ માહિતી મિત્રો હવામાન આંકડાઓ અને વેધર મોડલો જે આપણી પાસે આવ્યા છે એ અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ફટાફટ લિસ્ટ બનાવી લઈએ કે આ વિડીયોની અંદર કયા મુદ્દાઓ પર વાત કરીશું। તો મિત્રો સૌથી પહેલાં તો હું તમને આખી વરસાદની સિસ્ટમ સમજાવીશ, અત્યારે સિસ્ટમ ગુજરાત પર કોઈ સક્રિય છે કે નહીં, બીજી કેટલી નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ગુજરાત પર આવશે, આ તમામ માહિતી તમને આની અંદર જણાવી દઈશ। અને બીજા નંબરે મિત્રો એ જણાવીશ કે કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ જોવા મળશે, એક ગામના નામ સાથે, તારીખ સાથે, વાર સાથે ટોટલ માહિતી જણાવીશ। ત્રીજા નંબરે મિત્રો કેટલાક વેધર મોડલો અમારી પાસે આવ્યા છે, ફોટાઓ આવ્યા છે, તો વેધર મોડલોના માધ્યમથી સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે, કેટલી તારીખે સિસ્ટમ પહોંચશે ને એ બધો વધારે ખ્યાલ આવશે, તો એ પણ સમજીશું ત્રીજા નંબરે। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી આવી છે, તો એ આગાહી વિશે પણ તમને માહિતી આપીશ, જેનાથી તમને સમજાઈ જશે કે તમારા ગામની અંદર વરસાદ રહેવાનો છે કે નહીં। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલાં આખી ઉપગ્રહના માધ્યમથી સિસ્ટમ જોઈ લઈએ, જેનાથી તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો જોઈ લો, હવે 22 થી 27 તારીખ દરમિયાન જે રાઉન્ડ રહ્યો તે મિત્રો સારો રાઉન્ડ રહ્યો, વરસાદનો ત્રીજો રાઉન્ડ 22 થી 27 તારીખ દરમિયાન રહ્યો હતો। આ રાઉન્ડ સારો એવો ગુજરાતની અંદર જોવા મળ્યો અને હવે આજે 28 તારીખ થઈ છે, ત્યારે હવે 28, 29 અને 30 આ 3 દિવસ મિત્રો ખાસ કરીને વરાપ રહેવાની છે। તો આ દિવસોની અંદર ખેડૂત ભાઈઓ પોતાનું ખેડૂતલક્ષી કામો કરી શકશે। મિત્રો વરાપ તો રહેશે, પરંતુ આ દિવસોની અંદર ઝાપટા તો થોડા શરૂ જ રહેશે। એ કયા જિલ્લાઓમાં ગામમાં જોવા મળશે એ તમને હું આગળ સમજાવવાનો છું, અને રોજે આપણા જે વિડીયો આવશે એ વિડીયોની અંદર પણ સમજાવીશ, તો તમને એનાથી અપડેટ પણ મળતી રહેશે। હવે મિત્રો તમને જણાવી દઉં આખી સિસ્ટમ વિશે વધારે ખ્યાલ આવી જાય। જોઈ લો મિત્રો, અત્યારે મિત્રો ગુજરાત ઉપર તમે જોશો તો આ બ્લેક સર્કલની ઉપર, આ બ્લેક સર્કલની અંદર ગુજરાત રહેલું છે। ગુજરાતમાં મિત્રો અત્યારે કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ મિત્રો જોઈ લો બંગાળની ખાડીમાં એક LPS સિસ્ટમ બની ચૂકી છે। જોઈ લો મિત્રો, આ ગુલાબી કલરના સર્કલમાં હું તમને બતાવું છું, આ LPS સિસ્ટમ બની ગઈ છે અત્યારે બંગાળની ખાડીની અંદર। મિત્રો તમને લખીને સમજાવી દઉં તો થોડું વધારે ખ્યાલ આવશે। આ બંગાળની ખાડી છે, એની અંદર સિસ્ટમ બની છે અને આ મિત્રો આપણું ગુજરાત રહેલું છે, જેની અંદર તમે જોઈ શકો છો અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ચૂકી છે। મિત્રો આ LPS સિસ્ટમ છે, લો પ્રેશર સિસ્ટમ, અને આ સિસ્ટમ હવે ગુજરાત પર ક્યારે આવશે તેને લઈને તમને જણાવું તો મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આજે 28 તારીખ થઈ ગઈ, 29, 30 બે દિવસ જે છે તે સિસ્ટમ વચમાં રહેશે, એટલે કે મિત્રો આજે થોડીક સિસ્ટમ આગળ આવશે તો અહીં મધ્ય ભારતમાં રહેશે,
પછી તેનાથી થોડીક આગળ વધશે તો મધ્ય ભારતમાં અહીંયા રહેશે, મધ્યપ્રદેશ સાઈડ. અને પછી મિત્રો આ 30 તારીખ ઢુકડી મિત્રો આ સિસ્ટમ છે તે ધીમે ધીમે ગુજરાતની અંદર આ રીતે એન્ટ્રી કરશે અને ગુજરાતની અંદર 30 તારીખથી 5 તારીખ દરમિયાન વરસાદનો ચોથો રાઉન્ડ છે તે શરૂ થશે. અને પછી મિત્રો 30 તારીખથી 5 દરમિયાન પાછું જે મેઘતાંડવ શરૂ થશે તે મિત્રો સાર્વત્રિક વરસાદના સ્વરૂપે આખા ગુજરાતની અંદર શરૂ થશે. તો મિત્રો આ રીતે આખી સિસ્ટમ આવી રહી છે. મેં તમને કહ્યું એ રીતે 28, 29, 30 આ દિવસોની અંદર ખેડૂત ભાઈઓ પોતાનું ખેડૂતલક્ષી કામો કરી શકશે. બાકી મિત્રો 31 તારીખથી પાછા તૈયાર થઈ જજો ચોથા રાઉન્ડ માટે, કારણ કે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. તો ચોથો રાઉન્ડ 30 થી 5 તારીખ દરમિયાન રહેવાનો છે. અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે. આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે. આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. તો મિત્રો હવે આપણી પાસે જે ફોટાઓ આવ્યા છે, વેધર મોડેલો આવ્યા છે, તે એકોએક સમજીએ. જોઈ લો મિત્રો, સૌથી પહેલાં ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની. જી હા મિત્રો, જોઈ લો. અને એવું પણ લખ્યું છે કે ગુજરાતમાં 30 તારીખ આસપાસ નવા રાઉન્ડની તૈયારી. જી હા મિત્રો, નવો રાઉન્ડ મેં તમને કહ્યું એ રીતે આ બંગાળની ખાડીમાં આખી સિસ્ટમ બની રહી છે. જોઈ લો મિત્રો, તમે વાદળો જોઈ શકો છો, કેટલા ભયંકર વાદળો જે છે તે બની ચૂક્યા છે આ સિસ્ટમના. અને આ વાદળો જે છે તે ખાસ કરીને ગુજરાત ઉપર આવશે ધીમે ધીમે. અને ગુજરાત પર આ આખા વાદળો આવશે તો ગુજરાત પર મિત્રો મેં તમને કહ્યું એ રીતે 30 થી 5 તારીખ દરમિયાન જે છે તે વરસાદનો રાઉન્ડ ધમાકેદાર પાછો એન્ટ્રી કરશે. તો આ રીતે આખી સિસ્ટમ છે. મેં તમને કહ્યું એ રીતે જ અહીં સિસ્ટમ છે. હવે આ જોઈ લો મિત્રો, ડીપ ડિપ્રેશન બનતા દેશભરમાં ચોમાસું કડાકા ભડાકા સાથે વધુ સક્રિય બન્યું. જી હા મિત્રો, આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન સક્રિય વધારે બની. તો એના કારણે આખા ભારતની અંદર ચોમાસું જે છે તે વધારે સક્રિય બન્યું તેવું કહેવા માગી રહ્યા છે. તો આ પ્રમાણે મિત્રો આપણી પાસે જે ફોટાઓ આવ્યા તે તમને જણાવી દીધા. હવે મિત્રો મારે તમને એકોએક ગામના નામ સાથે માહિતી આપવી છે. તો જોઈ લો મિત્રો, અત્યારે મેં તમને કહ્યું એ રીતે 28, 29 અને 30 તારીખ કોઈ ખાસ વરસાદ રહેવાના નથી. પરંતુ મિત્રો જે છૂટાછવાયા ઝાપટા જોવા મળવાના છે તે કયા જિલ્લામાં કયા ગામની અંદર જોવા મળશે તે એકોએક ગામના નામ સાથે હું તમને રોજે જણાવતો રહેવાનો છું. આ ચેનલની અંદર મિત્રો તમને જે વિડીયો આવશે એ વિડીયોની અંદર તમને ટોટલ માહિતી મળતી રહેશે. તો જોઈ લો મિત્રો, આજે હવે જાણીએ એકોએક ગામના નામ સાથે. સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સાંજ સુધી મેં તમને કહ્યું એ રીતે બપોર આસપાસ જે છે તે ઝાપટાઓ જોવા મળી શકે, જેની અંદર વાપી, વલસાડ લાગુના વિસ્તારો ગણી શકીએ, આહવા લાગુના વિસ્તારો છે, ડાંગ લાગુના વિસ્તારો, આ બાજુ સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત અને મિત્રો ખાસ કરીને ડુમ્મસ બીચ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદો બપોરે જોવા મળી શકે, ખાસ કરીને 2 વાગ્યા આસપાસ. ત્યાર પછી ઉપર ભરૂચ આસપાસના વિસ્તારોમાં મિત્રો જોઈ લો તો કોઈ ખાસ પ્રકારે વરસાદ નથી, પરંતુ મિત્રો ઝાપટા સ્વરૂપે જ વરસાદ જોવા મળશે, જેની અંદર અંકલેશ્વર લાગુના વિસ્તારો છે, ભરૂચ લાગુના વિસ્તારો, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી અને વડોદરા, જંબુસર અને કરજણ, આટલા વિસ્તારોની અંદર મિત્રો મેં તમને કહ્યું એ રીતે ઝાપટા સ્વરૂપે વરસાદ જે છે તે જોવા મળી શકે. અને મધ્ય ગુજરાતમાં જોશો તો મિત્રો આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. ઝાપટા પણ મિત્રો ખાલી આ બાજુ ગોધરા આસપાસના વિસ્તારો છે, દાહોદ લાગુના વિસ્તારો છે અને લુણાવાડા આ વિસ્તારોની અંદર જ જોવા મળશે. બાકી અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર કોઈ ઝાપટા સ્વરૂપે વરસાદની પણ આગાહી નથી. ઉત્તર ગુજરાતની અંદર જોઈ લઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ કોઈ પણ પ્રકારનો વરસાદ આજે દેખાઈ રહ્યો નથી. ઝાપટા પણ મિત્રો દેખાઈ રહ્યા નથી. તો ઉત્તર ગુજરાતમાં પણ કોઈ પ્રકારની આશા આજે રાખતા નહીં. ત્યાર પછી કચ્છની અંદર પણ જોઈ લો મિત્રો, કચ્છમાં પણ વરસાદ જે છે તે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં ઝાપટાઓ જોવા મળશે, જેની અંદર નલિયા, માંડવી અને ભુજ લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર ઝાપટા છૂટાછવાયા જોવા મળી શકે. બાકી કચ્છની અંદર પણ કોઈ ખાસ મોટા વરસાદની કે ઝાપટાની પણ આશા નથી. ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો જે છે તેની અંદર ઝાપટાઓ જોવા મળી શકે બપોરે 12 થી 2 વાગ્યા આસપાસ, જેની અંદર મિત્રો ખાસ કરીને ભાવનગર, પાલીતાણા, મહુવા, રાજુલા, ધારી, અમરેલી, જુનાગઢ, વેરાવળ, કોડીનાર, માધવપુર, પોરબંદર, ઉપલેટા અને આ બાજુ મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે
તે બાજુ મિત્રો દ્વારકા ઓખા સાઈડના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદો જોવા મળી શકે, બાકી કોઈ મોટા વરસાદની આશા ગુજરાતની અંદર નથી. અને આ ઝાપટાઓ જે મિત્રો મેં તમને કહ્યા એ તમને વધુમાં વધુ 1 ઇંચ સુધીના જ ઝાપટાઓ જોવા મળશે, એનાથી વધારે વરસાદ જોવા મળશે નહીં. તો આ પ્રમાણે મિત્રો આજે આખી માહિતી આવી રહી છે. આજે મિત્રો તમે જોશો 29 તારીખે તમે જોશો તો થોડા ઘણા ઝાપટાઓ જે છે તે જ જોવા મળી રહ્યા છે, કોઈ મોટો વરસાદ 29 તારીખે નથી. 30 તારીખે પણ મિત્રો મેં તમને કહ્યું એ રીતે ફૂલ વરાપ નીકળેલી છે. 30 તારીખે પણ કોઈ મોટો વરસાદ નથી ગુજરાતની અંદર. પરંતુ મિત્રો જેવી 31 તારીખ આવશે તેવી બંગાળની ખાડી આખી જે સિસ્ટમ છે તે ગુજરાત પર ત્રાટકી જશે અને ગુજરાત પર 31 તારીખથી પાછી વરસાદનો જે નવો રાઉન્ડ છે, ચોથો રાઉન્ડ, તે વિધિવત રીતે પાછો શરૂ થઈ જશે. અને આ રાઉન્ડ મિત્રો 1 તારીખ 2 તારીખ જેમ આગળ વધશે તેમ વધારે સક્રિય થતો જશે. તો આ પ્રમાણે મિત્રો આખી જે છે તે માહિતી આવી રહી છે. આજની ટોટલ માહિતી મેં તમને આપી દીધી છે, સિસ્ટમ સમજાવી દીધી, એકો એક ગામના નામ સાથે માહિતી સમજાવી દીધી, આગાહી સમજાવી દીધી. હવે મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે નવો રાઉન્ડ, ચોથો રાઉન્ડ 30 થી 5 તારીખ દરમિયાન જોવા મળશે અને આ રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. તો આ પણ આગાહી મેં તમને આપી દીધી. અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે. તો આજની ટોટલ માહિતી અહીં પૂર્ણ થાય છે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. મિત્રો આ ચેનલની અંદર રોજે રોજ અપડેટ આવતી રહેશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો. સાથે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવજો, વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.